जय माताजी विद्यार्थीओ छेल्ला लेक्चरमां आपणे उदाहरण नंबर 11 सुधी जोयुं हतुं। आजना लेक्चरमां आपणे उदाहरण 12 अने उदाहरण 13 जोईशुं। उदाहरण 12 मां आपणे कह्युं छे मानसी कंपनी लिमिटेडनी नीचेनी विगतो परथी कामगीरी नफाने असर करता व्यवहारो अने रोकाण प्रवृत्तिमांथी उद्भवतो रोकड़ प्रवाह शोधो। तो आज कामगीरी नफाने असर करता व्यवहारो छे ने ते आपणने शोधवानी जरूर नथी। राइट, आ रीते आपणने बोर्डनी एक्जाममां नहीं पूछाय। राइट, पण आ दाखलामां आपणने आ वस्तु पूछाई शके छे रोकाण प्रवृत्तिमांथी उद्भवतो रोकड़ प्रवाह। अने आपणने इन्फॉर्मेशन आटली ज आपेली छे फर्निचरनी शरूआतनी बाकी, फर्निचरनी आखरनी बाकी, फर्निचर पर घसारो, फर्निचर वेचाण अने वेचेल फर्निचरनी ચોપડે किंमत। अने आटला उपरथी आपणने रोकाणनी प्रवृत्तिमांथी उद्भवतो रोकड़ प्रवाह गोतवानो छे। तो अहींया आपणे लखी दઈએ छे फर्निचर खातुं। बरोबर, फर्निचर खातुं तैयार करीए छे जमा अने उधार। विगत रकम रूपिया, विगत अने रकम रूपिया। तो सौथी पहला शुं आपेलुं छे फर्निचरनी शरूनी बाकी। फर्निचर ए माल मिलकत खातुं छे। माल मिलकत खातानी कई बाकी होय छे? उधार बाकी। तो फर्निचर खातानी उधार साइड लखी दईशुं बाकी आगळ लाव्या। કેટલા રૂપિયા છે? 12 લાખ। પછી છે ફર્નિચરની આખરની બાકી। આખરની બાકી અહીંયા જમા સાઈડ લખવામાં આવે તો જમા સાઈડ લખાશે બાકી આગળ લઈ ગયા। કેટલા રૂપિયા છે? 18 લાખ રૂપિયા। એના પછી છે ફર્નિચર પર ઘસારો। તો ફર્નિચર પર ઘસારો અહીંયા આવે તો અહીંયા લખી દઈશું ઘસારા ખાતે કેટલા છે? 2 લાખ। હવે ફર્નિચર વેચાણ, જો ફર્નિચર વેચાણ કેટલું છે? 4 લાખ અને વેચેલ ફર્નિચરની ચોપડે કિંમત છે 3,20,000। હવે સિમ્પલ તમે સમજો, આપણે ફર્નિચર વેચ્યું 4 લાખમાં છે, પણ 4 લાખમાં જે ફર્નિચર વેચ્યું છે ને એની ચોપડે કિંમત 3,20,000 છે। તો મતલબ આપણને શું થયો? પ્રોફિટ, નફો। 3,20,000નું ફર્નિચર 4 લાખમાં વેચી નાખ્યું આપણે તો 80,000નો આપણને શું થયો? પ્રોફિટ। તો ફર્નિચર વેચાણ તો ક્યાં આવશે? અહીંયા જમા સાઈડ। અહીંયા જમા સાઈડ અહીંયા આપણે લખીશું રોકડ ખાતે કૌંસમાં વેચાણ। આપણે કેટલાનું વેચાણ કર્યું છે? 4 લાખ રૂપિયાનું। ओके, अने सामे आपने प्रॉफिट जे थयो छे ने याद होय गईकालना विडियो लेक्चर में तमे जोयुं हतुं के लॉस अहींया आवे, प्रॉफिट क्या आवे? अहींया। तो अहींया आपणे यंत्रनी सॉरी फर्निचर आवशे। शुं आवशे? फर्निचर वेचाणना नफा खाते। तो फर्निचर वेचाणना नफा खाते केटला रुपया? 80,000 रुपया। राइट, तो तमे जुओ कि आपणे फर्निचर वेच्युं, धंधामां रोकड़ आवे, आवक रोकड़ प्रवाह। हवे आपणे वर्ष दरमियान फर्निचर खरीद्युं छे के नहीं ते गोतवा माटे आ दाखलो टेली करवो पड़शे। राइट, 2 लाख ने 4 लाख 6 लाख, 6 ने 18 लाख केटला थई गया छे? 24 लाख। ओके, अहींया पण लखी दईशुं 24 लाख। 2 ने 4 6 ने 18 24।
હવે એ 24માંથી 12,80,000 જાય, 24માંથી 12,00,000 જાય તો 12,00,000 વધે બરાબર, અને 12,00,000માંથી 80,000 જાય તો કેટલા વધે? 11,20,000. તો 11,20,000 આપણે બાકી આગળ લઈ ગયા નહીં લખીએ, કેમ કે એ તો ઓલરેડી આપેલું છે, રાઈટ. તો અહીંયા આપણે લખીશું રોકડ ખાતે કૌંસમાં શું આવશે? ખરીદી. તો રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં માત્ર 2 જ એન્ટ્રી આવશે. એક તો રોકડ ખાતે ખરીદી, જાવક રોકડ પ્રવાહ. ફર્નિચર ખરીદીશું, ધંધામાંથી રોકડ શું થાય છે? જાય છે. રોકડ ખાતે વેચાણ, આવક રોકડ પ્રવાહ. આપણે ફર્નિચર વેચીશું તો ધંધામાં રોકડ શું થાય છે? આવે છે. તો આ બંનેની એન્ટ્રી કરી દઈએ છીએ. અહીંયા નીચે લખી દઈશું રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બરોબર, એ પ્રમાણેના આપણે ખાના બનાવી લઈએ છીએ. વિગત રકમ રૂપિયા. પહેલાં લઈ લઈએ છે ફર્નિચરનું વેચાણ. તો ફર્નિચર વેચીએ ને તો ધંધામાં રોકડ શું થાય? આવે. આવક રોકડ પ્રવાહ હોવાથી 4,00,000 પ્લસ એના પછી ફર્નિચરની ખરીદી. તો ફર્નિચર ખરીદીએ ને તો ધંધામાં રોકડ જાય. તો કેટલા જાય છે? 11,20,000. તો એ જાવક રોકડ પ્રવાહ. 4,00,000માંથી 11,20,000 જાય તો -7,20,000. અહીંયા આપણે લખી દઈશું રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ. ઓકે, અહીંયા આપણો આ દાખલો શું થઈ જાય છે? પૂરો. દાખલા નંબર છેલ્લો આ ચેપ્ટરનું, ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13માં લખ્યું છે બ્રિજ મોહન લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ દર્શાવો. રાઈટ. હવે આ રકમમાં આપણને આ રીતે આપેલું છે વિગત 31 માર્ચ 2017, 31 માર્ચ 2016. આ 2016 છે એ કઈ બાકી છે? શરૂની બાકી. અને 31 માર્ચ 17 એ કઈ બાકી છે? આખરની બાકી. 12% એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ. તો 4,00,000 અને 6,00,000. વર્ષની શરૂમાં 4,00,000નું રોકાણ હતું, વર્ષના અંતમાં 6,00,000નું રોકાણ થયું. પછી યંત્રો ઉપર વર્ષની શરૂઆતમાં 2,00,000 રૂપિયાના યંત્રો હતા અને વર્ષના અંતમાં 4,00,000. જમીન મકાન 6,00,000નું હતું વર્ષની શરૂમાં અને વર્ષના અંતમાં એ 6,00,000. તો એમાં કોઈ ફેરફાર નહીં થયો. ફર્નિચર 80,000નું હતું તો કેટલા? 1,00,000નું થયું. પેટન્ટ 1,00,000નું હતું તો 80,000નું થયું. પાઘડી 90,000ની હતી, 60,000ની થઈ. તો શરૂની અને આખરની બાકી આપેલી છે. ઓકે. વધારાની વ્યક્તિ જોઈએ શું છે? યંત્રો પર 20% લેખે ઘસારાની જોગવાઈ કરો. તો હવાલા નંબર 1. ફર્નિચર પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. તો ફર્નિચર હવાલા નંબર 2. વર્ષની શરૂઆતના રોકાણોમાંથી 40% રોકાણો રૂપિયા 3,00,000માં વેચ્યા. તો વર્ષની શરૂઆતમાં રોકાણોમાંથી 40% રોકાણો 3,00,000માં વેચ્યા. તો આ છે ને 12%ની કંપનીના ડિબેન્ચરમાં રોકાણ, એ ટીક થશે. હવાલા નંબર 3. અને લાસ્ટમાં છે રોકાણો પર વ્યાજ મળ્યું 60,000. તો આ તો ડાયરેક્ટ એમાં જ આવશે. તો ઇન શોર્ટ તમને હું સમજાવી દઉં. પેટન્ટ અને પાઘડીની અંદર બંનેમાં ઘટાડો થાય છે,
પણ આપણને સ્પષ્ટપણે કહ્યું નથી કે પેટન્ટ વેચ્યું કે પાઘડી વેચી. વેચીએ ત્યારે જ બંને ઓછી થાય ને. આપણને કાંઈ સ્પષ્ટ કહ્યું નથી, તો આપણને માનવાનું છે પેટન્ટનાએ માંડી વાળ્યા છે, પાઘડીનાએ માંડી વાળ્યા છે. અને જો પેટન્ટ અને પાઘડીના માંડી વાળ્યા હોય તો ના તો ધંધામાં રોકડ આવે છે, ના ધંધામાંથી રોકડ જાય છે. રાઈટ. તો માંડી વાળીએ તો એ બિન રોકડ કહેવાય એક પ્રકારનું. તો પેટન્ટ અને પાઘડી સાથે આપણને કોઈ લેવા દેવા નથી આ દાખલામાં. આપણને ખાતા તૈયાર કરવા પડશે. કોના કોના? 12% એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણના, યંત્રોના અને ફર્નિચરના. જમીન મકાન સાથે પણ આ દાખલામાં કોઈ લેવા દેવા નથી. કેમ? જમીન મકાન વર્ષની શરૂમાં પણ 6 લાખ છે, વર્ષના અંતમાં પણ 6 લાખ છે, અને જમીન મકાન ઉપર ઘસારો પણ નથી ગણવાનો. તો આપણને 3 ખાતા બનાવવા પડશે. એના પછી આપણે ડિસાઇડ કરી શકીશું કે કોની ક્યાં એન્ટ્રી આવશે. પહેલાં તો 12% એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ, પછી યંત્રો અને પછી ફર્નિચર. તો આ 3 હું ખાતા બનાવું છું. એક એક બનાવીએ અને એક એક સોલ્વ કરીએ. તો પહેલાં બનાવીએ છે ઉધાર 12% એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ. રાઈટ. આ બધી જ મિલકતો છે. આ રોકાણ એ મિલકત છે, યંત્રો પણ મિલકત છે અને ફર્નિચર પણ મિલકત છે. તો આ બધાની કઈ બાકી હશે? ઉધાર બાકી. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ઓકે. તો 12%ની એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ શરૂની બાકી કેટલી છે? 4 લાખ. આખરની બાકી છે 6 લાખ. તો અહીંયા લખી દઈએ છે બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા છે 4 લાખ. અહીંયા બાકી આગળ લઈ ગયા. તો બાકી આગળ લઈ ગયા છે 6 લાખ. હવાલા નંબર કયો આપ્યો છે આપણને? ત્રીજો. ત્રીજા નંબરના હવાલામાં કહ્યું છે વર્ષની શરૂઆતના રોકાણોમાંથી 40% રોકાણો 3 લાખમાં વેચ્યા. તો વર્ષની શરૂઆતમાં કેટલા રોકાણો છે? 4 લાખ. 4 લાખના 40%. તો 4 લાખના 40%, 4 × 4 16, 1,60,000. તો 1,60,000ના રોકાણો કેટલામાં વેચી કાઢ્યા છે? 3 લાખમાં. રાઈટ. તો અહીંયા આવશે રોકડ ખાતે બરોબર. આપણે શું કર્યું છે? વેચાણ. તો આપણે વેચાણ કેટલામાં કર્યું છે? 3 લાખ રૂપિયા. જ્યારે ખરેખર રોકાણો હતા કેટલાના? 1,60,000ના. અને આપણે વેચ્યા 3 લાખમાં. તો અહીંયા આપણે લખી દઈશું રોકાણો વેચતા થયેલ નફા ખાતે. રાઈટ. 1,60,000ના રોકાણો છે, આપણે વેચીએ 3 લાખમાં. તો આપણને કેટલાનો પ્રોફિટ થાય? 1,40,000નો. રાઈટ. હવે આપણને છે ને શું કરવાનું છે? ટોટલ કરવાનું છે અને બાકી ગોતવાની છે. જો આ બાજુ બાકી આવે તો એ વેચાણ છે, ને આ બાજુ આવે તો ખરીદી છે. આ જ બાજુ આવશે. આ સાઈડનો સરવાળો વધારે છે. 6 લાખ અને 3 લાખ કેટલા છે? 9 લાખ. એ જ 9 લાખ અહીંયા લખી દઈશું. 9 લાખ. 9 લાખમાંથી 4 લાખ અને 1,40,000 એટલે 5,40,000 જાય. 5,40,000 જાય તો કેટલા આવે? 3,60,000. બાકી આગળ લઈ ગયા ઓલરેડી લખેલું છે. તો અહીંયા આવશે રોકડ ખાતે કૌંસમાં આવશે ખરીદી.
તો 12% એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ, એમાં બે એન્ટ્રી આવશે. એક તો આ આવક રોકડ પ્રવાહની, અને આ આપણે ખરીદીશું તો આ જાવક રોકડ પ્રવાહની. જે રીતે આપણે 12% એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ તૈયાર કર્યું, એ જ પ્રમાણે હવે આપણે તૈયાર કરીએ છીએ યંત્ર ખાતું. તો યંત્ર ખાતું ઉધાર અને જમા. યંત્ર ખાતું પ્રિપેર કરી લઈએ છીએ. રાઈટ, એના પછી શરૂની અને આખરની બાકી લખીને દાખલો ગણીએ. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ઓકે, આપણને યંત્રોની શરૂની બાકી કેટલી આપેલી છે? 2 લાખ. આખરની બાકી કેટલી આપેલી છે? 4 લાખ. અને હવાલામાં કહ્યું છે યંત્રો પર 20% લેખે ઘસારાની જોગવાઈ કરો. 20% લેખે. તો પહેલાં તો શરૂની અને આખરની બાકી લખી દઈએ છે. શરૂની બાકી આગળ લાવ્યા કેટલું છે? 2 લાખ. અહીંયા બાકી આગળ લઈ ગયા, તો બાકી આગળ લઈ ગયા કેટલું છે? 4 લાખ. ઓકે, અહીંયા આવશે ઘસારા ખાતે. ઘસારાની કેટલાની જોગવાઈ કરવાની છે? 20%ની. તો યાદ રાખજો, ઘસારો આપણને આવા દાખલામાં ગણવાનો કહે ને તો આખરની બાકી ઉપર નહીં ગણાય. કોની ઉપર ગણાશે? શરૂની બાકી ઉપર. તો ઘસારો આપણને કયો છે? 20%. તો 2 લાખના 20% કેટલા થાય? 40,000. બીજી કોઈ ઇન્ફોર્મેશન આપણને આપેલી નથી. તો અહીંયા આપણે ટોટલ કરી દઈશું. આ સાઈડનું વધારે છે, 4,40,000. અહીંયા પણ 4,40,000. ઘસારાની જોગવાઈ તો આપણે કરી નાખી. 4,40,000માંથી 2 લાખ જાય તો અહીંયા આવશે 2,40,000. અહીંયા આપણે લખીશું રોકડ ખાતે, કૌંસમાં આવશે ખરીદી. મતલબ આપણી જોડે 2 લાખના યંત્રો તો હતા જ, પણ આપણે વર્ષ દરમિયાન 2,40,000ના બીજા યંત્રો ખરીદ્યા. તો આ આપણી માટે જાવક રોકડ પ્રવાહ છે. બસ આ જ રીતનું ખાતું આપણે કોની માટે તૈયાર કરીશું? ફર્નિચર માટે. ફર્નિચરમાં જોઈ લઈએ છે. ફર્નિચરની શરૂની બાકી છે 80,000, આખરની બાકી છે 1 લાખ, અને આપણને કહ્યું છે ફર્નિચર પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. રાઈટ, તો ફર્નિચરનો હવાલો સોલ્વ થઈ જશે. પહેલો અને ત્રીજો તો થઈ ગયો. ચોથા હવાલામાં તો લખ્યું છે રોકાણો પર વ્યાજ મળ્યું, જે આવક રોકડ પ્રવાહ છે, જે ડાયરેક્ટ આપણે રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં જ લખીશું. 60,000 છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્નિચર ખાતું તૈયાર કરવાનું પાછળના પેજ ઉપર. બરાબર, તો અહીંયા આપણે બનાવી દઈએ છીએ ઉધાર ફર્નિચર ખાતું અને જમા. વિગત રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા. શરૂની બાકી અને આખરની બાકી લખી દઈશું. બાકી આગળ લાવ્યા કેટલા છે? 80,000. અહીંયા બાકી આગળ લઈ ગયા, તો બાકી આગળ લઈ ગયા કેટલા છે? 1 લાખ. આપણને કહ્યું હતું 10% ઘસારો ગણવાનો, તો 10% ઘસારો શરૂની બાકી ઉપર ગણીશું. તો ઘસારા ખાતે 80,000ના 10% કેટલા થાય? 8,000. બીજી કોઈ ઇન્ફોર્મેશન આપણને આપેલી નથી ફર્નિચર વિશે, તો આ સાઈડનું ટોટલ વધારે છે,
તો અહીંયા લખી દઈશું 1,08,000. અહીંયા પણ લખી દઈશું 1,08,000. 1,08,000 માંથી 80,000 જાય તો કેટલા આવશે? 28,000. અહીંયા આપણે લખી દઈશું રોકડ ખાતે અને આપણે શું કરી છે? ખરીદી, ફર્નિચરની ખરીદી. તો જે આપણી માટે કેવું રોકડ પ્રવાહ છે? જાવક. આટલું કર્યા પછી તમારે દાખલો ગણવાનો છે. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ઓકે, રોકડ પ્રવાહ અહીંયા આપણે ખાના તૈયાર કરી લઈએ છીએ. ખાના તૈયાર કર્યા પછી કઈ કઈ વસ્તુ આવશે, આ જે 3 ખાતા બનાવ્યા છે એમાંથી જોઈને લખતા જઈશું. વિગત, રકમ રૂપિયા. બરોબર. સૌથી પહેલાં 12% એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ વેચ્યા 3 લાખ અને ખરીદ્યા 3,60,000. બંનેની એન્ટ્રી કરીશું આપણે. તો વેચ્યા એ આપણી માટે કેવું રોકડ પ્રવાહ છે? આવક. તો અહીંયા લખી દઈશું 12% એક્સ કંપનીના ડિબેન્ચરના રોકાણનું વેચાણ. કેટલામાં વેચ્યા હતા? 3 લાખ. એના પછી 12%ના એક્સ કંપનીના ડિબેન્ચરના રોકાણની ખરીદી કાં તો ડિબેન્ચરમાં રોકાણ. તો એ આપણી માટે કેવું રોકડ પ્રવાહ છે? જાવક. તો 3,60,000 જાવક. એના પછી યંત્રો. તો યંત્રોની અંદર યંત્રો આપણે ખરીદ્યા છે 2,40,000ના, તો જાવક રોકડ પ્રવાહ. તો અહીંયા લખી દઈશું આપણે યંત્રોની ખરીદી જાવક રોકડ પ્રવાહ એટલે 2,40,000. એના પછી ફર્નિચરની પણ આપણે શું કરી છે? ખરીદી. તો ફર્નિચરની ખરીદી એ પણ આપણી માટે જાવક રોકડ પ્રવાહ કેટલાના? 28,000ના. ઓકે. એના પછી ફર્નિચર સિવાય બીજું શું હતું? જમીન મકાન. સ્ટાર્ટિંગમાં જેટલા હતા એટલા જ છે. ના રોકડ આવી ના રોકડ ગઈ, કાંઈ નહીં થાય. પેટન્ટ અને પાઘડીમાં સ્પેસિફિક નથી કીધું, તો પોસિબલ છે કે માંડીવાળી હશે. ના રોકડ આવે છે ના રોકડ જાય છે, તો એમાં પણ કાંઈ ન થાય. છેલ્લે આ એક હવાલો વધ્યો, રોકાણ ઉપર વ્યાજ મળ્યું. તો રોકાણ ઉપર વ્યાજ મળ્યું એ રોકાણની પ્રવૃત્તિમાં આવે છે અને આવક રોકડ પ્રવાહ છે. તો આની એન્ટ્રી આવશે 60,000ની. તો આની 60,000ની એન્ટ્રી કરી દઈએ છીએ. રોકાણો પર મળેલ વ્યાજ કેટલા છે? 60,000. આવક રોકડ પ્રવાહ છે એટલા માટે પ્લસ. રાઈટ. આ બધાનું ટોટલ કરી દેવાનું છે. ટોટલ કરીએ 3,60,000 ને 2,40,000, તો એ તો 6 લાખ થઈ ગયા. અને 28,000 એટલે 6,28,000. અરે સિમ્પલ. 3 લાખ અને 60,000 માંથી 3,60,000 જાય તો માઇનસ ગયા. તો વધ્યા કયા? 2,40,000 ને 28,000. આ બેનો સરવાળો કરી દઈએ છે. કેટલા આવશે? 2,68,000. પણ કેવા? માઇનસ. એટલે જાવક રોકડ પ્રવાહ. તો અહીંયા આપણે લખી દઈશું રોકાણોની પ્રવૃત્તિ કાં તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ. રાઈટ. અહીંયા આપણું આ ચેપ્ટર શું થઈ જાય છે? પૂરું. આ દાખલો પણ થઈ જાય છે પૂરો. રાઈટ. આ બધાના ફોટા મેં તમને વોટ્સએપમાં મોકલેલા છે, તમે તમારા ચોપડાઓમાં લખી નાખજો. અને આપણે આગળના ચેપ્ટરો પણ આ જ રીતે ચલાવીશું. જય માતાજી.